નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું. પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. માતાજીના આરાધનાના દિવસો નવરાત્રિના જ્યારે ચાલે છે ત્યારે અનુપમ સ્વામી દ્વારા બફાટ કરે. બફાટ નહીં, મૂળભૂત એમની વૃત્તિઓ બહાર કાઢે. એમનામાં જે પડેલી વૃત્તિ છે મૂળભૂત, તમે જુઓ સનાતન ધર્મના અંદર આવો આ એક સંપ્રદાય છે જે ધર્મને અમે સનાતનના ગણતા જ નથી. એ લોકો વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવા ટેવાયેલા. ક્યાંક રામનું અપમાન કરે, ક્યાંક હનુમાનનું અપમાન કરે, ક્યાંક શંકરનું અપમાન કરે, અને આ રીતે કૃત્ય કરનાર લોકો મૂળભૂત હવે માતાજી પર આવે. ગરબાની પ્રણાલી જે દીકરી પોતાની સુશોભિત કરીને થનગનતા આરે માતાજીની પ્રદક્ષિણા કરીને માં નવરાત્ર કરતી હોય તેને ફેશન પરેડ કહીને માતાજીનું અપમાન કર્યું. આ પરંપરા છે કે યાશ્રી સ્વયં સુપતિ નામ ભવને સુલક્ષી બાપા ગુના ત્યાં બધે ત્યાં આગળ જતા રહીએ તેમ કીધું કે કુમારી છે, કન્યા છે, યુવતી હતી, અપ્રવૃત્ત પ્રવૃત્ત. એટલે માતાજીના દરેકને જોવાનું સ્વરૂપ જુઓ. તમે માતાજીના સ્વરૂપે દરેક દીકરીને જુઓ. તેની જગ્યાએ તમારો નજરિયો એટલો ખરાબ છે કે દીકરીઓને વાસનાની તરીકે જુઓ છો. એટલા માટે તમારા વિચારો આવા આવે છે. આને અમે વખોડીએ છીએ ને સનાતન ધર્મના દરેક સંત આ બાબતે ઉગ્રતાની રાહે બહાર આવે છે.